નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનને વિગતે સમજી ચૂક્યા છીએ। જો તમે તે વિડીયો નથી જોયો તો સૌપ્રથમ તમારે ગુજરાતી સ્વર અને ગુજરાતી વ્યંજનનો વિડીયો તમારે જોઈ લેવો જોઈએ। હવે આજના આ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ લેંગ્વેજના વાવેલ્સ એન્ડ કોન્સનન્ટ્સ એટલે કે અંગ્રેજીના સ્વર અને વ્યંજન વિશે વિગતે માહિતી મેળવવાના છીએ। મિત્રો, તમે જાણો છો કે અંગ્રેજી ભાષાની અંદર કુલ 26 એટલે કે 26 લેટર્સ છે। લેટર્સ એટલે આપણે ગુજરાતીમાં જેને મૂળાક્ષર કહીએ છીએ અથવા તો વર્ણમાળા કહીએ છીએ। તો જે રીતે આપણી વર્ણમાળામાં 13 સ્વર છે અને 34 વ્યંજન છે, એવી જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં એટલે કે અંગ્રેજી ભાષાની અંદર તમને અલગ અલગ આ લેટર્સ જોવા મળશે। તો ABCDની અંદર એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં કુલ જે છે એ 26 એટલે કે 26 લેટર્સ એટલે કે મૂળાક્ષરો છે અથવા તો અક્ષરો છે। તો આ જે મૂળાક્ષરો છે તે કઈ રીતે બોલાય છે, કઈ રીતે તેનો ઉચ્ચાર થાય છે, તેને ધ્યાનમાં રાખીને તેને આપણી ભાષાની જેમ એટલે કે ગુજરાતીની જેમ તેને પણ મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલા છે। ગુજરાતીમાં જેમ આપણે સ્વર અને વ્યંજનને અલગ અલગ સમજીએ છીએ, તેવી જ રીતે ઇંગ્લિશ ભાષામાં પણ આ જે લેટર્સ જે 26 જે લેટર્સ છે તેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલા છે। પહેલો ભાગ છે વાવેલ્સ એટલે કે સ્વર અને બીજો ભાગ છે કોન્સનન્ટ્સ એટલે કે વ્યંજન। તો કેટલા અંગ્રેજીમાં કેટલા સ્વર છે અને કેટલા વ્યંજન છે અને તે કઈ રીતે ભાષાની અંદર કામ કરે છે તેની માહિતી આપણે મેળવવાના છીએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કુલ 5 જે છે એ સ્વર છે। ફરી એક વખત, અંગ્રેજી ભાષામાં કુલ 5 સ્વર છે। કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ અને યુ। ફરી એક વખત, એ, ઈ, આઈ, ઓ અને યુ। આ 5 જે તમને મૂળાક્ષરો દેખાય છે, આ 5 જે તમને લેટર્સ જે દેખાય છે, તો આ 5 લેટર્સ જે છે તે અંગ્રેજી ભાષાના સ્વર છે। ફરી એક વખત, એ, ઈ, આઈ, ઓ અને યુ। હવે મિત્રો, તમને એવું થાય કે સ્વર એટલે શું? આમ તો આપણે ગુજરાતી ભાષાના સ્વર અને ગુજરાતી ભાષાના વ્યંજન તે બંને વિડીયોમાં સ્વરની વ્યાખ્યા સમજાવી છે અને વ્યંજનની વ્યાખ્યા પણ સમજાવી છે। તેમ છતાં અહીં આપણે ઇંગ્લિશ સ્વર જ્યારે સમજીએ છીએ, અંગ્રેજી ભાષાના સ્વર જ્યારે સમજીએ છીએ ત્યારે પણ તેને યાદ કરી લઈએ। તો આ સ્વર એટલે શું? તો સ્વર એટલે એવા અવાજો કે જેને બોલવા માટે જ્યારે આપણા ફેફસામાંથી જ્યારે હવા બહાર આવે છે, તો જ્યારે ફેફસામાંથી હવા જે બહાર આવે છે તે કોઈ પણ જાતના અવરોધ વગર, કોઈ પણ જાતના અડચણ વગર સીધી બહાર આવે છે અને જે ઉચ્ચારો થાય છે, તો એ ઉચ્ચારોને, તે વર્ણોને, તે અક્ષરોને આપણે સ્વર તરીકે ઓળખવામાં આવીએ છીએ। એટલે એવું કહી શકાય કે આ જે સ્વર જે છે એટલે એવા વર્ણ, એવા અક્ષર કે જેને બોલવા માટે અન્ય કોઈ અવાજની એટલે કે અન્ય કોઈ વર્ણની, અક્ષરની જરૂર પડતી નથી। તેને સીધા આપણે બોલી શકીએ છીએ। તેમાં કોઈ અડચણ કે કોઈ પણ જાતનો અવરોધ એ તમને જોવા મળતો નથી। પ્રેક્ટિસથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। બોલી જુઓ તમે, એ, ઈ, આઈ, ઓ અને યુ। તો આ 5 જે તમે સ્વર બોલો છો ત્યારે તમારે હવાનો જે છે અવરોધ એ તમને મુખની અંદર કોઈ પણ જગ્યાએ જોવા મળતો નથી। તો આ છે આપણા અંગ્રેજી ભાષાના 5 સ્વર, એ, ઈ, આઈ, ઓ અને યુ। હવે વાત કરીશું આપણે કોન્સનન્ટ્સ એટલે કે વ્યંજનની। તો આ કોન્સનન્ટની વ્યાખ્યા સૌપ્રથમ આપણે સમજી લઈએ। હવે હમણાં થોડી વાર પહેલાં જ આપણે સ્વરની વ્યાખ્યા સમજીએ કે સ્વર એટલે શું। તો એ તેનાથી એકદમ ઉલટું છે। આ વ્યંજન એટલે શું એટલે કે કોન્સનન્ટ્સ એટલે શું? તો એવા લેટર્સ કે જેને બોલતી વખતે જ્યારે ફેફસાની અંદરથી જ્યારે હવા એ બહાર આવે છે તો ત્યાં કોઈકને કોઈક જગ્યાએ અવરોધ થાય છે। એટલે કે કાં તો દાંતે અથવા તો હોઠ અથવા તો જીભ અથવા તો તાળવું, આ મુખનો કોઈ પણ જે ભાગ જે છે ત્યાં એ હવા અવરોધાય છે અને પછી જે ઉચ્ચાર થાય છે તે વ્યંજનો છે। હવે વ્યંજનની વ્યાખ્યા આપણે સમજીએ તો વ્યંજન એટલે એવા અક્ષરો અથવા તો એવા વર્ણ કે જેને બોલવા માટે સ્વરની જરૂર પડે। વ્યંજન એટલે એવા અક્ષરો કે જેને બોલવા માટે, જેનો ઉચ્ચાર કરવા માટે આપણે સ્વરની જરૂર પડે। અને આ વ્યંજન જ્યારે તમે બોલતા હોવ ત્યારે ફેફસામાંથી આવતી જે હવા જે છે એ કોઈકને કોઈક જગ્યાએ મુખની અંદર અવરોધાય છે, ત્યાં અડચણ થાય છે અને પછી તેનો ઉચ્ચાર થતો હોય છે। તો હવે તમે વ્યંજનની વ્યાખ્યા સમજ્યા। તો વ્યંજન કેટલા છે અને કયા કયા? તો આગળ આપણે સમજીએ કે ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજી ભાષામાં
એ કુલ જે છે 26 લેટર્સ છે એટલે કે અક્ષરો છે. તેમાંથી 5 જે છે એ સ્વરો છે A, E, I, O, U. હવે એ સિવાયના જે લેટર્સ છે તે બધા આપણે શું કહીશું? વ્યંજન. તો કયા કયા આવે? તો જે 5 જે છે એને બાદ કરી દેવાના છે અને પછી તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ 5 જે સ્વર છે તેને બાદ કરતા જે લેટર્સ છે તેને આપણે વ્યંજન તરીકે ઓળખીશું. કયા કયા? તો એ નહીં આવે એટલે કયા? B, C, D. E આવશે નહીં. E પછી F છે, G, H, I આવશે નહીં. J, K, L, M, N, O આવશે નહીં. P, Q, R, S, T, U આવશે નહીં. V, W, X, Y અને Z. તો આ જે બાકીના A, E, I, O અને U આ 5 સ્વર સિવાયના બાકીના જે લેટર્સ છે તેને અંગ્રેજીમાં કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે સેમી વોવલ. હવે આપણે ગુજરાતીની અંદર તમે જ્યારે ગુજરાતીનો જો કદાચ તમે વિડીયો જોયો છે ગુજરાતી સ્વરનો અને ગુજરાતી વ્યંજનનો તો તમે 2 શબ્દ જોયા હશે અને અહ. તો આમ અને અહને આપણે અર્ધ સ્વર તરીકે ઓળખીએ છીએ. તમે વિડીયોમાં સાંભળ્યું હશે અને જોયું હશે. તો ઇંગ્લિશમાં પણ એવા 2 લેટર્સ છે તેને આપણે સેમી વોવેલ તરીકે ઓળખીએ છીએ. તો સેમી વોવેલ્સનો મતલબ શું છે? તો સેમી વોવેલ્સ એટલે એવા જે લેટર્સ છે જે ક્યારેક ક્યારેક સ્વર તરીકે કામ કરે છે અને ક્યારેક ક્યારેક વ્યંજન તરીકે કામ કરે છે. તો ઇંગ્લિશની અંદર એટલે કે અંગ્રેજી ભાષામાં આપણે 2 જે છે એ લેટર્સ જે છે એ સેમી વોવેલ છે. કયા કયા? તો એક છે Y અને બીજો છે W. તો તમારે આ Y અને Wને સમજવું હોય તો તેના ઓરિજિન એટલે કે તેનો જે ઉદ્ભવ થયો આ લેટર્સનો તેનો પણ આપણે વિડીયો મૂકેલો છે. ABCDનો ઉદ્ભવ કેવી રીતે થયો તો તેમાં વિગતે સમજાવેલું છે કે W કેવી રીતે બન્યું છે. તો આ Y જે છે અને આ W, આ Y લેટર્સ Y અને W આ જે બંને આલ્ફાબેટ છે તો તેને સેમી વોવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે Y જે છે તમે ઘણા સ્પેલિંગમાં જોયું હશે કે અંતે Y આવે છે તો તેનો ઉચ્ચાર દીર્ઘઈ તરીકે એટલે કે દીર્ઘ મોટાઈ તરીકે તેનો ઉચ્ચાર થતો હોય છે. એવી જ રીતે જે W જે છે તો તેને બનવા પાછળ જ એક સરસ ઇતિહાસ છુપાયેલો છે, રસપ્રદ ઘટના છે. W તમે W બોલો છો ત્યારે W આપણે U 2 વખત W એ રીતે આપણે તેનો ઉચ્ચાર કરીએ છીએ. એનો સાદો અર્થ એવો છે કે W માં 2 U છુપાયેલા છે. તો આ W પણ જે છે એ જે ઉચ્ચાર કરાવે છે તો તે ઘણી વખત સ્વરની જેમ એટલે કે સ્વર જેવો તેનો ઉચ્ચાર થતો હોય છે અને જે જ્યારે સ્પેલિંગ લખાય છે ત્યારે તે વ્યંજન તરીકેનું કામ કરતો હોય છે. Y પણ તમે જાણો છો શરૂઆતમાં આવે તો યથી બાબાનો ય એટલે કે ય એ શું છે? વ્યંજન છે. તો વ્યંજન તરીકે કામ કરતો હોય છે પણ ઘણી વખત તે સ્વર તરીકે પણ કેટલાક સ્પેલિંગોમાં Y એ દીર્ઘ ઈ તરીકે તેનો ઉચ્ચાર થતો હોય છે. માનો કે હેપી સ્પેલિંગ છે બરાબર, આપણે હેપી તો પાછળ Y આવે છે તો દીર્ઘ ઈ એ રીતે તેનો ઉચ્ચાર થતો હોય છે. તો આ Y અને આ W આ બંને અંગ્રેજીમાં સેમી વોવેલનું કામ કરે છે. તો હવે તમને પ્રશ્ન નહીં રહ્યો હોય કે ઇંગ્લિશની અંદર 5 એ સ્વર છે A, E, I, O અને U. બાકીના જે લેટર્સ છે તે બધા શું છે? વ્યંજન છે. એટલે કે B, C, D, E નહીં આવે, A નહીં આવે, પછી F, G, H, I નહીં આવે, J, K, L, M, N, O નહીં આવે, P, Q, R, S, T, U આવશે નહીં. P, W, X, Y અને Z. તો આ 5 જે છે એ સ્વરને બાદ કરતા બાકીના જે લેટર્સ છે તે વ્યંજન છે. પણ આ જે વ્યંજન છે તેમાંથી 2 અક્ષરો આપણે વિગતે સમજ્યા છીએ Y અને W. તો આ Y અને W તેને આપણે સેમી વોવેલ્સ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. તમે ઘણું બધું જાણતા હશો અને ઘણું કદાચ નવું જાણ્યું હશે. આ માહિતી તમને ગમી હશે, આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય તેના માટે એને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી